થરાદ તાલુકાના ભાપી ગામે અનેક સાધુ સંતોની હાજરીમાં પૂજનીય શ્રી માનપુરીજી મહારાજના પાવન પગલાની પધરામણી તથા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જે પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિશેષ હાજરી આપી હતી। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈના ભજનનું દ્રષ્ટાંત આપી મનુષ્યને પરોપકારી જીવન જીવવા માટે જણાવેલ 3 દિવસ ચાલેલા કાર્યક્રમમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સ્ટોરી બાય સુરેશ રાવળ, બનાસકાંઠા, મા ન્યૂઝ।